સુરત શહેરના અમરોલી કોસાડ આવાસ ખાતે હાથ પગ બાંધેલ કોથરામાંથી હમીદા ખાતુનની લાશ મળતા ચકચાર. ઉચ્ચ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. 11 માર્ચના રોજ સુરત શહેરના અમરોલી કોસાડ આવાસ ખાતે એક હૃદયદ્રાવક ચકચાર ઘટના સામે આવી. આવાસના બિલ્ડિંગ નજીક રસ્તા પરથી એક શંકાસ્પદ કોથરામાંથી 57 વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ. સફાઈ કર્મચારીઓને કોથરામાંથી દુર્ગંધ આવી. આ અંગે માહિતી મુજબ સવારના સમયે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો તે વિસ્તારમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. તેમને રસ્તા પર એક શંકાસ્પદ કોથરા જેવો મળ્યો, જે કોથરામાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી સફાઈ કર્મચારીઓને કંઈક અજુગતું લાગ્યું. સફાઈ કામદારોએ જરાય વિલંબ કર્યા વગર તરત જ પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસ તપાસ કરતા કોથરામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. આ ઘટનાને લઈને ત્યાંના સ્થાનિકોના ટોળા એકઠા થઈ ગયા. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ હમીદા ખાતુન હમીદાબેન છે, જે 57 વર્ષની છે. હમીદાબેન કોસાડ આવાસ H2 બિલ્ડિંગમાં જ પોતાના 2 પુત્રો સાથે રહેતી હતી. તેઓ ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આશ્ચર્યની વાત એ છે કે હમીદાબેનનો મૃતદેહ તેમના ઘરની બાજુના રસ્તા પરથી જ કોથરામાં હાથ પગ બાંધેલ હાલતમાં મળી આવ્યું. ડીસીપી ઝાલાએ આ સમગ્ર મામલે શું કહ્યું, જુઓ વિડીયોમાં. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ. જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે. મૃતકની ઓળખ કરવામાં આવેલ છે. મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે. મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે. સર, એ જે લાશ મળ્યું તે કોથરામાં હતા ને હાથ પગ બાંધેલો હતો, તો કઈ બાજુ તપાસ? જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે.